અમેરિકાના ટેનેસી સ્ટેટના જેક્સન શહેરમાં 7 દિવસ પહેલા સ્ટોરની શરૂઆત કરનાર પાટીદાર વેપારીની લૂંટના ઈરાદે હત્યા થઈ। સુરેશ પટેલ તેના 19 વર્ષીય પુત્રી સાથે ગુરુવારે રાત્રે 9 વાગે સ્ટોર પર જ હતા ત્યારે એક બુકાનીધારી લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસ્યો। સુરેશ પટેલ પ્રતિકાર કરવાના બદલે લૂંટ કરવા દીધી, પરંતુ લૂંટારુએ પરત જતી વખતે ગોળીઓ વરસાવતા સુરેશ પટેલનું દીકરીની નજર સામે જ મોત થઈ ગયું। સુરેશ પટેલના વતન આખજમાં ઘટનાના પગલે શોકનું મોજું ફરી વળ્યું છે। પરિવારે કહ્યું કે મોટાભાગના પરિજનો અમેરિકામાં રહેતા હોવાથી અંતિમ વિધિ ત્યાં જ કરવામાં આવશે। મહત્વનું છે કે અમેરિકામાં છેલ્લા સવા વર્ષ દરમિયાન 5મા ગુજરાતીની હત્યા થઈ ગઈ છે। સુરેશ પટેલ 30 વર્ષ પહેલા પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા। એક સપ્તાહ પહેલા જ પોતાનો નવો સ્ટોર શરૂ કર્યો હતો, જેમાં ગુરુવારે આ ગોઝારી ઘટના બની। સુરેશભાઈ 6 ભાઈઓમાં સૌથી નાના હતા। 3 બેબી છે, જેમાં એક દીકરીના લગ્ન થઈ ગયા, બાકીની 2 દીકરીના લગ્ન બાકી છે। પત્નીનું નામ જયશ્રીબેન છે। આ જે ઘટના બની એ સુરેશભાઈ પટેલને ગોળી મારવામાં આવી છે। એ સુરેશભાઈ આખજ ગામના વતની હતા। છેલ્લા 30 વર્ષથી એ અમેરિકામાં સ્થાયી થયેલા હતા। અમેરિકામાં શિકાગો સિટીમાં પોતાનો બિઝનેસ હતો, નાના મોટા ધંધાઓથી ચાલતા હતા। હમણાં 10 દિવસ પહેલાં પોતાનો નવો ધંધો જેક્સન ટેનેસીમાં શરૂ કર્યો હતો। એમાં લિકર સ્ટોર હતો। આ લિકર સ્ટોર ક્લોઝ કરી અને એમાં જવાની તૈયારી હતી। તે સમયે તેમની દીકરી પણ જોડે હાજર હતી। એ દીકરીની ઉંમર 19 વર્ષ હતી। એક શખ્સ માસ્ક પહેરી અને આવેલો અને એને આ સુરેશભાઈને માથામાં ગોળી મારેલી। સુરેશભાઈની એમની દીકરીના સામે જ એમનું મૃત્યુ થયેલું છે।